નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના બાબાજીપરા ગામ પાસેથી દારૂ પીને ગાડી ચલાવતા એકને ઝડપી પાડી લખતર પોલીસ દ્વારા વાહન ચેક કરતા સમયે દારૂ પીને ગાડી ચલાવતો હોવાનું માલુમ પડતા કાયદેસરની કાર્યવાહી કરી। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા આગામી તહેવારને લઈ જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર તાલુકાના બાબાજીપરા ગામ પાસે જનરલ નાઇટ રાઉન્ડ અંતર્ગત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું। ત્યારે વિરમગામ તરફથી સફેદ કલરની હુંડાઈ ગાડી નંબર GG18BR 7767 આવી રહી હતી। હુંડાઈ કારને વાહન ચેકિંગ કરવા અંતર્ગત ઊભી રાખી ચેક કરતા હુંડાઈ કારના ચાલક જયરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સંજીવની સોસાયટી રતનપર સુનગરવાડા દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવતા તેમને લખતર પોલીસમાં લાવી નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ કોરોના ગાઈડલાઇન્સ મુજબ કાર્યવાહી કરી પ્રોહિબિશન એક્ટ 66(1)B MV એક્ટ કલમ 185 મુજબ ફરિયાદ પ્રહલાદભાઈ પઠેરિયા દ્વારા નોંધાવવામાં આવતા તપાસ દિલીપભાઈ અજાણા દ્વારા ચલાવવામાં આવી રહી છે। ત્યારે લખતર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વાહન ચેકિંગ અને દારૂ પીધેલી હાલત સહિત દારૂની ભઠ્ઠીઓ પર પણ રેડ પાડવામાં આવી રહી છે જેથી કરી આગામી તહેવાર શાંતિ અને સલામત રીતે ઉજવાઈ શકે।